અમુક રકાતો ઇમામ પઢી લે અને આપણે પાછળથી જોડાઈએ તો હવે કેવી રીતના નમાઝ પઢવાની? નમાઝ પઢતા પઢતા અમુક રકાતો ગફલતના કારણે છૂટી ગઈ તો હવે શું કરવાનું? આપણી છૂટેલી રકાતો જ્યારે પઢવા ઊભા થઈએ તો એ રકાતો કેવી રીતના પઢવાની? જેની કોઈ રકાતો છૂટી ગઈ છે અને એ ઇમામની સાથે સલામ ફેરવે તો શું થશે? અને બીજું ઘણું બધું આજના દર્સમાં આપણે જાણીશું. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबियाइ वल मुरसलीन व अला आलिहि व अस्हाबिहिल किराम अजमाइन। છેલ્લા દર્સમાં આપણે જમાતથી નમાઝ પઢવાની શું રીત છે એ બયાન કરી. હવે એ સમજીએ કે જો કોઈ વ્યક્તિને કોઈ રકાત છૂટી જાય તો એ વ્યક્તિ કેમ નમાઝ પઢશે. જેની કોઈ રકાત છૂટી ગઈ અને પછી એ જમાતમાં જોડાયો અને જોડાયા બાદ છેલ્લે સુધી એ જમાતમાં જોડાયેલો રહ્યો તો એવા મુક્તદીને મસબૂક કહેવામાં આવે છે, એટલે કે પાછળ રહી જવાવાળો. મસબૂકે ઇમામને રૂકુ સજદામાં કે કાયદામાં પામ્યો, એટલે કે જ્યારે જમાતમાં જોડાણો ત્યારે ઇમામ રૂકુમાં હતા કે સજદામાં હતા કે કાયદામાં હતા, તો આ વ્યક્તિ તકબીરે તહેરીમાં સીધા ઊભા હોય એ હાલતમાં જ કહે. એટલે કે સીધા ઊભા આ મુક્તદીએ તકબીરે તહેરીમાં કહેવાની છે અને પછી બીજી તકબીર બોલતો બોલતો ઇમામ સાથે રૂકુમાં કે સજદામાં કે કાયદામાં જોડાય. જો રૂકુમાં જેટલું ઝૂકવાનું હોય છે એટલી ઝૂકેલી હાલતમાં તકબીરે તહેરીમાં કહી તો નમાઝ નહીં થાય. એટલે કે રૂકુમાં ઓછામાં ઓછું એટલું ઝૂકવાનું હોય છે કે હાથ લાંબા કરે તો ગોઠણ સુધી પહોંચી જાય. તો આટલી ઝૂકેલી હાલતમાં જો એણે તકબીરે તહેરીમાં કહી તો આ મુક્તદીની નમાઝ શરૂ જ નહીં થાય. જમાતમાં જોડાઈને હવે ઇમામની સાથે સાથે આ વ્યક્તિ નમાઝ પઢતો રહે. પછી છેલ્લા કાયદામાં તેણે ફક્ત અત્તહિયાત પઢવાનું છે, માટે ધીમે ધીમે અત્તહિયાત પઢે, એટલે કે ઓછી સ્પીડમાં. અને છતાં પણ જો ઇમામ સલામ ફેરવે એ પહેલાં એનું અત્તહિયાત પૂરું થઈ જાય તો પછી એ કલિમાય શહાદત પઢતો રહે, એટલે કે અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન્ના મુહમ્મદન અબ્દુહુ વ રસૂલુહ આ વારંવાર પઢતો રહે. એણે આગળ દુરૂદ શરીફ કે દુઆ વગેરે કાંઈ પઢવાનું નથી. મસબૂકને ઇમામની સાથે સલામ ફેરવવાના નથી, એટલે કે જેની જ્યાં રકાત છૂટી ગઈ છે એ વ્યક્તિ ઇમામની સાથે સાથે સલામ નહીં ફેરવે. જો એણે એમ સમજીને કે મારે પણ ઇમામની સાથે સલામ ફેરવવાના હોય છે અને તેણે સલામ ફેરવ્યા તો તેની નમાઝ તૂટી જશે. જો ઇમામ સજદાએ સહવ માટે સલામ ફેરવે તો ત્યારે પણ આ મસબૂકે સલામ નથી ફેરવવાના. જો એણે સલામ ફેરવ્યા તો એની નમાઝ તૂટી જશે. પણ હા, જો એણે ભૂલથી સલામ ફેરવી દીધા તો નહીં તૂટે. એટલે કે એને ખબર છે કે સલામ નથી ફેરવવાના પણ એણે ભૂલથી ફેરવી દીધા તો આ વ્યક્તિની નમાઝ નહીં તૂટે. પણ જ્યારે પોતાની નમાઝ જે રકાતો છૂટી છે એ પૂરી કરે ત્યારે તેણે છેલ્લે સજદાએ સહવ કરવાનું છે. ઇમામ જ્યારે બીજો સલામ ફેરવે ત્યારે આ વ્યક્તિ કે જેની કોઈ રકાત છૂટી ગઈ છે એ વ્યક્તિ પોતાની છૂટેલી રકાતો પઢવા માટે ઊભો થઈ જાય અને હવે આ છૂટેલી રકાત પઢે ત્યારે સના, આઉઝુબિલ્લા, બિસ્મિલ્લા વગેરે બધું જ પઢવાનું છે. પોતાની છૂટેલી રકાત જ્યારે પઢે તો તેમાં કિરાત પણ કરશે, એટલે કે અલ્હમ્દુ શરીફ, સૂરત મિલાવવાની છે એ બધું પણ કરશે. અને જો એમાં કંઈ ભૂલ થઈ જાય, એ પાછળ જે છૂટેલી રકાત પઢે છે એમાં કોઈ ભૂલ થઈ જાય તો સજદાએ સહવ પણ કરવાનું છે. એટલે કે એકલો પઢતો હોય અને જેમ પઢે એવી જ રીતે આ રકાત પઢવાની છે. મસબૂક જ્યારે પોતાની છૂટેલી રકાતો પઢે ત્યારે જે પહેલી રકાત પઢે તેને કિરાત માટે પહેલી રકાત ગણવામાં આવશે અને કાયદા માટે, એટલે કે એ રકાતમાં કાયદો કરવાનો કે નહીં એ નક્કી કરવા માટે તે રકાતને ઇમામ સાથે જેટલી રકાતો પઢી લીધી ત્યારબાદની રકાત ગણવામાં આવશે. દાખલા તરીકે 4 રકાતવાળી નમાઝમાં કોઈ વ્યક્તિ ચોથી રકાતમાં જોડાયો તો એને 3 રકાત પઢવાની બાકી રહી. જ્યારે પોતાની છૂટેલી 3 રકાત પઢવા માટે ઊભો થાય તો જે પહેલી રકાત પઢશે તેને કિરાત માટે પહેલી રકાત ગણશે. એટલે કે પહેલી રકાતમાં કિરાત હોય કે નહીં, કે હા હોય, તો આ રકાતમાં એ કિરાત કરશે
અને કાયદા માટે જેટલી ઇમામ સાથે પઢી લીધી તેના પછીની રકાત ગણશે. એટલે કે તેણે ઇમામ સાથે એક રકાત પઢી લીધી છે તો આ રકાતને કાયદા બાબતમાં બીજી રકાત ગણશે. એટલે કે બીજી રકાતમાં કાયદો કરવાનો હોય કે ના કરવાનો હોય, તો કે હા કરવાનો હોય, તો આ બીજી રકાતમાં કાયદો કરશે. પછી એના પછીની જે રકાત પઢે એને કિરાત માટે બીજી રકાત અને કાયદા માટે ત્રીજી રકાત ગણશે. એટલે કે બીજી રકાતમાં કિરાત કરવાની હોય કે ના કરવાની હોય, તો કે હા કરવાની હોય, તો એ રકાતમાં કિરાત કરશે. અને એ રકાત જે ત્રીજી કાયદા મુજબ થાય છે તો એ વિચારશે કે ત્રીજી રકાતમાં કાયદો કરવાનો હોય કે ના કરવાનો હોય, તો કે ના કરવાનો હોય, તો આ જે રકાત છે એમાં કાયદો નહીં કરે. તો આવી રીતે એ વ્યક્તિ કિરાત કરવાની છે કે નથી કરવાની, કાયદો કરવાનો છે કે નથી કરવાનો, એ નક્કી કરી શકે છે. હવે એ મસલો કે જો કોઈ વ્યક્તિ જે પાછળથી જોડાઈ છે એ વ્યક્તિ પહેલાં પોતાની છૂટેલી રકાતો પઢે અને પછી ઇમામ સાથે જોડાય તો તેની નમાઝ તૂટી જશે. એટલે કે દાખલા તરીકે 2 રકાતવાળી નમાઝમાં બીજી રકાતમાં જોડાય છે, પણ જોડાઈને પહેલાં જે પોતાની એક રકાત છૂટી ગઈ છે એ પઢે છે અને પછી ઇમામ સાથે થાય છે, તો આવું કરવાથી એની નમાઝ થશે નહીં, નમાઝ તૂટી જશે. હવે જો એવું હોય કે ઇમામની સાથે પેલી રકાતથી જોડાયો પણ પછી તેની અમુક રકાત છૂટી ગઈ, જેમ કે ગફલતના કારણે કે ગળદીના કારણે વ્યક્તિ રૂકુ સજદા ના કરી શક્યો, તો આવો વ્યક્તિ તેને લાહિક કહેવાય છે. આ વ્યક્તિ પોતાની છૂટેલી રકાતો પહેલાં પડશે અને પછી ઇમામની સાથે થઈ જાય તો ઠીક છે, નહીં તો પોતાની નમાઝ પોતાની રીતે પૂરી કરશે. આ વ્યક્તિ આ છૂટેલી રકાત પઢવામાં સામાન્ય રીતે મુક્તદી જેમ નમાઝ પઢતો હોય એમ જ પઢશે. એટલે કે એ વ્યક્તિ કિરાત નહીં કરે અને જો ભૂલ થઈ જાય તો સજદાએ સહવ પણ નહીં કરે. કિયામમાં અલ્હમ્દુ શરીફ પઢવામાં જેટલી વાર લાગે એટલી વાર સુધી ચૂપ ઊભો રહે અને પછી રૂકુમાં ચાલ્યો જાય, કારણ કે એને કિરાત નથી કરવાની. જો તેણે પહેલાં ઇમામની સાથે નમાઝ પઢી, આ લાહિકે પહેલાં ઇમામની સાથે નમાઝ પઢી અને ઇમામે પૂરી કરી લીધી, ત્યારબાદ પોતાની છૂટેલી રકાત પઢી, તો તેની નમાઝ તો થઈ જશે પણ એ ગુનેહગાર થશે. હવે જો એવું હોય કે શરૂઆતની અમુક રકાતો નથી મળી અને જમાતમાં જોડાયા બાદ પણ અમુક રકાત છૂટી ગઈ, એટલે કે પહેલાં મસબૂક હતો અને જોડાયા બાદ લાહિક પણ થઈ ગયો, તો આ વ્યક્તિ શું કરશે? આ વ્યક્તિ જે રકાતોમાં લાહિક છે તેમાં લાહિકની જેમ નમાઝ પઢે અને જેમાં મસબૂક છે તેમાં મસબૂકની જેમ નમાઝ પઢે. દાખલા તરીકે બીજી રકાતમાં કોઈ વ્યક્તિ નમાઝમાં જોડાણો અને પછી 2 રકાત સુધી સૂતો રહ્યો, તો આ વ્યક્તિ જ્યારે જાગે ત્યારે આ 2 રકાત જે સૂતામાં પસાર થઈ ગઈ એ રકાતો લાહિકની જેમ પઢે. એટલે કે કિરાત નહીં કરે, ફક્ત સૂરે ફાતિહામાં જેટલી વાર લાગે એટલી વાર સુધી મૂંગો ઊભો રહે, ઇમામ સાથે જે કાંઈ મળી જાય એ પઢી લે અને પછી જ્યારે ઇમામ પોતાની નમાઝ પૂરી કરે ત્યારબાદ એક રકાત કે જેમાં તે મસબૂક છે એ રકાત પઢવા માટે ઊભો થઈ જાય અને એ રકાત કિરાતની સાથે પઢે. જમાતથી નમાઝ પઢવાની આ રીત બયાન કરી. અને હવે જો એવું હોય કે જમાત મોટી હોય અને ઇમામની અવાજ બધા સુધી નથી પહોંચતી, તો પછી હવે મુકબ્બીરની જરૂર પડે. મુકબ્બીર એને કહેવાય કે જે ઊંચા અવાજે તકબીર કહે કે જેથી પાછળના લોકો સુધી પણ ઇમામના રૂકુ સજદામાં જવાની ખબર પહોંચી જાય. જો ઇમામની અવાજ બધા મુક્તદીઓ સુધી નથી પહોંચતી તો કોઈ મુક્તદી પણ ઊંચા અવાજે તકબીર કહે. જરૂરિયાત વગર આ કામ મકરૂહ અને બિદઅત છે. જરૂરિયાત હોય તો વાંધો નથી. આ ઊંચા અવાજે તકબીર કહેવાવાળો જે મુક્તદી હોય એને મુકબ્બીર કહેવામાં આવે છે. મુકબ્બીર કોઈ નેક અને પરહેઝગાર એવો વ્યક્તિ કે જેને નમાઝના મસલાઓની ખબર હોય એવો વ્યક્તિ હોવો જોઈએ. ફાસિકને મુકબ્બીર ન બનાવવામાં આવે. મુકબ્બીર પણ બીજા મુક્તદીઓની જેમ જ નમાઝ પઢશે, ફક્ત એલાનની નિયતથી તકબીર ઊંચા અવાજે કહેશે. ઊંચા અવાજે
તકબીર તહેરીમા એટલે કે પેલી જે તકબીર છે એ કહેવામાં જો આ મુકબ્બીરે ફક્ત એલાન કરવું એવી નિયત કરી તો નમાઝ શરૂ જ નહીં થાય. અને જ્યારે આ મુકબ્બીરની નમાઝ શરૂ ના થઈ તો એની અવાજ સાંભળીને જેટલા લોકોએ નમાઝ શરૂ કરી કોઈની પણ નમાઝ શરૂ ન થાય. માટે કરવાનું એમ છે કે તકબીરથી નિયત તકબીરની જ કરે અને જે આ ઊંચા અવાજે બોલું છું એ ઊંચા અવાજથી એલાનની નિયત કરે તો એમાં વાંધો નહીં આવે. મુકબ્બીર એ જગ્યાએથી તકબીર કહે કે જ્યાંથી જરૂર હોય. પહેલી અને બીજી સફમાં કે જ્યાં કોઈ જરૂર નથી ત્યાંથી તકબીર કહેવાનો શું ફાયદો? આ હતા જમાતના મસલા. યાદ રાખો, પેશાબ પાખાનાની સખત જરૂરિયાત હોય એવી હાલતમાં નમાઝ પઢવી મકરૂહે તહેરીમી છે. તો જો જમાત ઊભી થઈ જાય અને વ્યક્તિને સંડાસ પેશાબ જવાની જરૂર છે તો પહેલાં એ કામ કરે અને પછી નમાઝ પઢે. જલ્દીમાં સફમાં આવે એ પહેલાં જ અલ્લાહુ અકબર બોલીને સફમાં જોડાણો તો આ મકરૂહે તહેરીમી છે. માટે વ્યવસ્થિત પહેલાં સફ સુધી પહોંચી જાય, સફમાં ઊભો રહી જાય, ત્યારબાદ નમાઝમાં જોડાય. વમા અલૈના ઇલ્લલ બલાગ. આ ચેનલ પર જે ઇલ્મ શીખવવામાં આવે છે એ દરેક મુસલમાન માટે શીખવું જરૂરી છે. તો આ ઇલ્મને દરેક મુસલમાન સુધી પહોંચાડવા માટે વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો આગળ બીજાને શેર કરો. તમારા શેર કરવાથી જો કોઈ વ્યક્તિ કંઈક શીખશે તો તમને પણ સવાબ મળશે. અને તમારા અભિપ્રાય નીચે કમેન્ટમાં લખો.